ભાવનગરની રાજનીતિ માટે આ કલંક કહેવાય. આજે સેજલબેનના સ્વરૂપે ગુજરાતને એક આયારામ ગયારામ મળી ગયા છે. અને મારી ભૂલ સમજાઈ ગઈ, હું પાછી આવી. હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. એમને એકવાર મને ફરીથી એકવાર મોકો આપ્યો. ચાલુ કોર્પોરેટરને કોઈ ભરમાવી જાય અને એને કોઈ ખોટી વાત શીખવાડી જાય, સ્વાર્થ સિવાયની કોઈ સિદ્ધિ નથી. આજની તારીખે બેન અસુરક્ષિત ચોક્કસ હતા, પણ શેના માટે હતા? એમને ટિકિટ નહીં મળે એટલા માટે આયારામ ગયારામની રાજનીતિને પ્રોત્સાહિત મળે છે. તાવડી ઉપર મને લાગે છે કાચી પેલો રોટલો કાચો દેખાતો હશે, એટલે બેને થોડીક ઉતાવળ કરી તો ગમે એના ખેસ ગમે ત્યારે પહેરીને ઓલા બહુરૂપી જેમ ઉતરી પડશે. નેતાઓને માત્ર એમની ટિકિટ સાથે જ લેવા દેવા છે. બધે સરકાર તમારી હતી, તમે અસુરક્ષિત કેવી રીતે હતા? કે રાજનીતિને અને જનતાને કોઈ લેવા દેવા જ નથી. 180 ડિગ્રીના બંને જણા ડિફરન્સ છે. તો પરિવારમાં સલામતી ન હોય તો પરિવારમાં રહેવાથી એને નુકસાન નહીં જાય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે ભાવનગરના હાઈ વોલ્ટેજ ડ્રામાની. આપણે ત્યાં કાઠિયાવાડમાં એક કહેવત છે કે ચલક ચલાણું પેલે ઘેર નાણું, સારું એ મારું, બાકી જેને જે જોતું એ લઈ જાય. આવી જ ઘટના ભાવનગરની અંદર બની. 3 કલાક ભાવનગરની અંદર એવો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો કે જાણે આખું ભાવનગર એ હાસ્યમાં ધકેલાયું કે પછી એ રાજકીય ગરમાગરમી જોવા મળી. જે ચાલુ મહિલા કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાં હતા એ બપોરે કોંગ્રેસમાં જોડાય છે બરોબર 12 વાગ્યાની આસપાસ, અને 3 વાગે ફરી એકવાર એ ભાજપમાં ઘર વાપસી કરી લે છે. કોંગ્રેસમાં જોડાયા ત્યારે તો ત્યાં સુધી બેને કહી દીધું કે મહિલા હોવા છતાંય ભાજપની અંદર અસુરક્ષિત છું, અને કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવતા દોષનો બધો જ ટોપલો કોંગ્રેસની માથે છોડી દીધો, જાણે પોતે એકદમ સ્વચ્છ છબી ધરાવતા બેન હોય. બિલકુલ. એટલે આ એક તમને ઉદાહરણ એટલા માટે આપ્યું કે આપણા દેશનું, આપણા ગુજરાતનું રાજકીય સ્તર કેટલું છીછરું અને કેટલું નીચે જઈ રહ્યું છે. નેતાઓ જ્યારે રાજકારણમાં આવતા ત્યારે એ જભા પહેરી અને સ્ટેજ ઉપરથી એવી બૂમો પાડે કે હું તો જનતાની સેવા કરવા માટે આવ્યો છું, મારું બધું જ જીવન આની અંદર નોછાવર કરવા માટે આવ્યો છું. પણ આજે નાટ્યાત્મક આખો ખેલ થયો હોય ભાવનગરની અંદર કે આ 2 ને 3 કલાક માટે કોંગ્રેસ કાર્યાલયમાં આટો મારીને પાછા ભાજપમાં આવતા રહ્યા. કોંગ્રેસ કાર્યાલયમાં ગયા ત્યારે મહિલાઓ અસુરક્ષિત લાગી, ફરીથી કોંગ્રેસમાંથી ભાજપમાં ઘર વાપસી કરી ત્યારે મહિલાઓ સુરક્ષિત પણ થઈ ગઈ, અને કોંગ્રેસ છે તેમને લાલચ આપી અને કોંગ્રેસમાં લઈ ગઈ હોવાની આ વાત કરી. એટલે કે આવા નેતાઓ કે જે ના તો કોઈ જનતાની સેવા કરવા માટે આવે છે, ના તો તેમનું કોઈ વિઝન છે, ના કોઈ વિચારધારા છે, કે ના તેમનો કોઈ લક્ષ્ય છે. માત્ર છે તો એ પોતાનો ફાયદો છે. પોતાનો ફાયદો જ્યાં થતો હોય, પોતાના ગણિતો જ્યાં સેટ થતા હોય ત્યાં નેતાઓ ગોઠવાઈ જતા હોય છે, અને આ બધી વસ્તુ એ બંધ બારણે થતી હોય છે. પણ કદાચ આ બેન એટલા ભોળા હશે કે આ બધું ખુલ્લીને થઈ ગયું, અથવા તો એ નિર્ણય ઉતાવળો થઈ ગયો, કમિટમેન્ટ પહેલાં થઈ ગયું, અથવા તો કમિટમેન્ટની અંદર ક્યાંક એ ભૂલ રહી ગઈ, અને તેના જ કારણે એ બેનને ભારતીય જનતા પાર્ટી ફરીથી પક્ષમાં લાવવા માટે તૈયાર થઈ ગયા. અને આમાં વાત એ ભારતીય જનતા પાર્ટીની પણ એટલી છે કે શું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ એ બીજા પક્ષની અંદર જઈ અને મહિલા અસુરક્ષાની વાત કરે અને એની 3 જ કલાકની અંદર એ પાર્ટી તેમને પાછા એ પોતાની પાર્ટીની અંદર સમાવી પણ લે. કારણ કે હવે જ્યારે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ન તો કોઈ વિચારધારા જોવાય છે, ન તો એ કેવો વ્યક્તિ છે તે જોવાય છે,
તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ તમામ વસ્તુઓ છે તે સાઈડમાં રહી જતી હોય છે. માત્ર એક જ વસ્તુ જોવાતી હોય છે કે પાર્ટી કે અમે અહીંયા જીતી શકીએ આ વ્યક્તિને આ લાવવાથી, અથવા તો આ વ્યક્તિ આવવાથી એ વિસ્તારમાં ડેમેજ કંટ્રોલ થઈ શકે ખરા. અને આવી જ બધી વસ્તુઓ છે તેના કારણે હવે રાજકારણનું સ્તર એટલું નીચું જતું રહ્યું છે. તમામ માટે એક ચિંતાજનક સમાચાર પણ કહી શકાય. અને એટલા જ કારણે એ બેનનો પેલા કોંગ્રેસમાં જોડાણા ત્યારનું નિવેદન અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, બંને નિવેદન સાંભળો કે આ બેનની વિચારધારા કેવા પ્રકારની છે, આ કયા કારણોસર એ રાજકારણમાં આવ્યા છે, અને આ કદાચ ફરીથી ચૂંટાય તો જનતાનો કેવો વિકાસ કરે. છેલ્લા 5.5 વર્ષથી ભાજપમાં છું અને 5 વર્ષના નગરસેવક તરીકે હતી. તો જો હું નગરસેવક તરીકે સુરક્ષિત નથી, હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે? એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું. હું ઘડીક માટે ભરમાઈ ગઈ હતી, એટલે મારે ભૂલ સમજાઈ ગઈ, એટલે હું પાછી ભારતીય જનતા પાર્ટીમાં આવી અને હું મારા પરિવારમાં પાછી આવી. ભારતીય જનતા પાર્ટી મારું પરિવાર છે, હું હતી અને રહીશ, જીવીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં જ રહીશ. મને ભરમામાં આવી હતી ને મને ત્યાંથી કોંગ્રેસ આગેવાન દ્વારા મને એવું બધું કહેવડાવવામાં આવ્યું હતું, અને જે અમારે થયું હતું માથાકૂટ એ અમારા અંદરો અંદર હતું, અમારા પરિવારનું જ હતું. એમાં સુરક્ષા જ હતી, પણ હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી અને મારી ભૂલ મને સમજાઈ ગઈ, એટલે હું પાછી આવી. કહેતા હોય ને ત્યારે આપણે એને એ વસ્તુ જે બાળકને જોતી હોય છે ને આપણે એને નથી આપવી હોતી. આપણે એટલા માટે નથી આપવી હોતી કે બાળકને નુકસાન કરે, એટલે આપણે એને બીજી વાત ઉપર લઈ જતા હોઈએ છીએ. બસ અહીંયા જે સ્થિતિ થઈ, બેને જે કહેવું હતું એ કહી દીધું અને ફરી એકવાર પરત પક્ષની અંદર આવ્યા. સવાલ અહીંયા ભાજપની વિચારધારાનો એટલા માટે અમે વારંવાર બોલી રહ્યા છીએ, ઊભો કરી રહ્યા છીએ કે આજે ભાજપનો સ્થાપના દિવસ છે. ભાજપના સ્થાપના દિવસના દિવસે જ એક બેન કે જે પોતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ રહ્યા 5 વર્ષ માટે, એમણે એવું કહ્યું કે અમારા ઉપર પેલા બુટલેગરોએ હુમલો કર્યો, ત્યારબાદ એવું કહ્યું કે અમારા પરિવારનો અંદરનો મામલો હતો. બેન સાચા કે ખોટા તેને લઈને સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે જે મહિલાએ ભાજપ સામે આવા ગંભીર આરોપ લગાવ્યા એ જ બેનને ભાજપે ફરી એકવાર 3 કલાક બાદ આવકાર્યા. ભાજપની કોઈ દુખતી નસ છે કે ભાજપે કેમ આવું કર્યું? બસ આ જ મુદ્દાને લઈને આજની ચર્ચા કરવી છે કે શું ગુજરાતની રાજનીતિનું સ્તર એ આ હદ સુધી નીચે ગયું છે. આજની ચર્ચામાં રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી અને વરિષ્ઠ પત્રકાર લાભુભાઈ કાતરોડિયા બંને આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલાં લાભુભાઈ આપની પાસે આવું છું. તમારા આ વિસ્તારની આ ઘટના છે જેના કારણે આજે આખું એ ગુજરાત એ ચર્ચા કરી રહ્યું છે કે રાજનીતિનું સ્તર આ હદ સુધી જઈ શકે કે કેમ. ભાવનગરની રાજનીતિ માટે આ કલંક કહેવાય. કોઈ ચાલુ કોર્પોરેટર, સામાન્ય વ્યક્તિ નહીં, કોઈ કાર્યકર્તા નહીં, ચાલુ કોર્પોરેટર એક વખત કોંગ્રેસનો ખેસ પહેરી અને નિવેદન આપે કે અમે ભાજપમાં સુરક્ષિત નથી, અને વળી 2 કલાક પછી કે 3 કલાક પછી ડ્રામા થાય અને એમ કે ના નિવેદન ખોટું હતું ને કોંગ્રેસ વાળાએ ભરમાવી હતી. ચાલુ કોર્પોરેટરને કોઈ ભરમાવી જાય અને એને કોઈ ખોટી વાત શીખવાડી જાય, સ્વાર્થ સિવાયની કોઈ સિદ્ધિ નથી. અત્યારે રાજનીતિમાં કોઈ વિચારધારા નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, રાજનીતિને ધંધો બનાવી દીધી છે. એટલા માટે આયારામ ગયારામની રાજનીતિને પ્રોત્સાહિત મળે છે. બાકી પક્ષ પલટો કરે ને એની ડિપોઝિટો કાઢવા માટે પ્રજાએ જાગવું પડશે, અને પ્રજા નહીં જાગે તો ગમે એના ખેસ ગમે ત્યારે પહેરીને ઓલા બહુરૂપી જેમ ઉતરી પડશે અને પ્રજાને છેતરશે. માત્ર પાર્ટીના નામે ચૂંટણીઓ જીતે છે એની સાબિતી એક જ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય અને 3 વખત નરેન્દ્રભાઈ આવવું પડે અને એના પ્રચારની સભા પછી માહોલ બને પછી જ ચૂંટણી અપાય. ત્યાં સુધી જરૂર પડે તો વહીવટદાર પણ મૂકવા પડે. આ કમનસીબી છે. સમયે ચૂંટણી ન થાય, સમયે માહોલ ન હોય તો ચૂંટણીને લેટ કરી અને એના માટેના કાર્યક્રમો અપાય. આખી પાર્ટી રોડે ચડે, કાર્યક્રમો કરે, પાછું સર્વે થાય, સર્વે થયા પછી પાછું માહોલ ન બને, યોગ્ય રિઝલ્ટ ન મળે એટલે પાછો ફરી કાર્યક્રમો અપાય. એમ એક પછી એક હિન્દુત્વના નામે પણ મેં જોયું બધે સભાઓ થઈ, ભાજપના નેતા અને સાધુ સંતો એક મંચ ઉપર બેઠા, પણ એમાં પણ ક્યાંય ભીડ ન જોવા મળી. એટલે પ્રજામાં જાગૃતતા ઘણી છે, પણ આવા આયારામ ગયારામની વિદાય પ્રજાએ જાગવું પડે, નહીં તો આ લોકો આજે આનો કેસ, ખાલી બીજાનો કેસ, આ કોઈ શરમજનક જ નથી રહી. શાસનમાં બેઠેલા માણસો હોય કે સત્તામાં કે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોય, એ નાટક કંપનીના કે ઓલા પપેટ શોના એક પાત્ર બની ગયા છે. આવી હાંસી ઉડતી હોય
એવું ભાવનગરે આજે જોયું છે ને આખા રાજ્યએ જોયું છે, ત્યારે ભાવનગર માટે શરમજનક ઘટના છે. જી બિલકુલ. પ્રશાંતભાઈ, જે રીતના અત્યારે નેતાઓ એ વિચારધારાથી જોડાતા હોય છે, સાથે સાથે ત્યારે પાર્ટીની વિશ્વસનીયતા ઉપર પણ અત્યારે આવી જ્યારે ઘટના બને ત્યારે સવાલો ઉઠે કે નેતાઓ કપડાં બદલાવે તેમ પાર્ટીઓ બદલાવી રાખે, અને નેતાઓને માત્ર એ પાર્ટી બદલાવવામાં 3 કલાકનો જ સમય લાગે ને નિર્ણય લઈ લે, તો શું જનતાઓ માટે 5-5 વર્ષ સુધી એક જ વખત વોટ કરવાનો વારો આવે આવા નેતાઓ માટે? આપણા વરિષ્ઠ પત્રકાર મિત્ર જે વાત આયારામ ગયારામની કરી, 1968માં હસનપુરના ધારાસભ્ય ગયાલાલ એક દિવસમાં 3 વાર પાર્ટી બદલી. કોંગ્રેસમાંથી હતા ઓરિજિનલી, ત્યારે ભારતીય જનતા પાર્ટી હતી નહીં. 1980માં ભાજપનો જન્મ થયો છે, એટલે જનતા મોરચો, જનતા પાર્ટી આવી 2-3 જે પાર્ટીઓ હતી, એટલે કોંગ્રેસ ત્યાંથી આમ સવારે એક પાર્ટી, બપોરે એક પાર્ટી, સાંજે પેલી, છેલ્લે ચોથી પાછી ઘર વાપસી કોંગ્રેસમાં કરી હતી. એમ આયારામ ગયારામ ત્યારથી બન્યું હતું. એ પછી કોઈએ આયારામ ગયારામ ગુજરાતમાં લગભગ જોયા નહોતા. આજે સેજલબેનના સ્વરૂપે ગુજરાતને એક આયારામ ગયારામ મળી ગયા છે. અને બેને જે વાત કરી કે હું 5-5.5 વર્ષથી ભાજપમાં હતી, નગર સેવિકા હતી, પણ અસુરક્ષિત હતી. આજની તારીખે બેન અસુરક્ષિત ચોક્કસ હતા, પણ શેના માટે હતા? એમને ટિકિટ નહીં મળે બીજી ટર્મની ભારતીય જનતા પાર્ટીમાંથી, ભાવનગર મહાનગરપાલિકામાંથી, એની ઇનસિક્યોરિટી હતી. એટલા માટે બેન કોંગ્રેસમાં ટિકિટ કન્ફર્મ કરવા ગયા હશે કે અહીંથી કપાય તો અહીં બેસી જવું અને પછી અહીંથી લડીને ભાજપને દેખાડી દઉં. ત્યાં સુધીમાં ભાજપે સમજાઈ દીધા હશે કે બેન એવી ક્યાં તમને આપી કોઈએ પેલી કે બાંયે ધરી કે તમારી ટિકિટ કપાણી છે કે નથી કપાણી, હજી ચર્ચામાં છે, પાર્લામેન્ટરી બોર્ડ છે. આ એટલે મૂળ પોતાની વ્યક્તિગત રાજનીતિનો રોટલો શેકાવામાં તાવડી ઉપર મને લાગે છે કાચી પેલો રોટલો કાચો દેખાતો હશે, એટલે બેને થોડીક ઉતાવળ કરી અને આમ જતા રહ્યા. થોડી ઘણી બાંહેધરી મળી, થોડી ઘણી નિરીક્ષકો તરફથી ક્યાંક કમિટમેન્ટ મળી ગયા હોય એટલે પછી પાછા આવે. કારણ કે આમ જોવા જાવ ત્યાં જઈને લેવાનું શું હતું? અને બેન અસુરક્ષિત હતા તો સત્તા તો તમારી હતી ભાજપ. એટલે ભાવનગરની અંદર વિધાનસભાથી માંડી, લોકસભાથી માંડી, તમારે નીચે સરપંચથી માંડી અને કોર્પોરેશન, બધે સરકાર તમારી હતી. તમે અસુરક્ષિત કેવી રીતે હતા? અચ્છા, તમે બુટલેગરે તમારી પર જે હુમલો કર્યો જ્યારે ત્યારે કર્યો તો શું તમે એવો કોઈ અવાજ ઉઠાવ્યો હતો બુટલેગર વિરુદ્ધ સાચા અર્થમાં? અને તો તમારી પાર્ટી કેવી કે એ બુટલેગરોને છાવર્યા અને બુટલેગરે તમારી ઉપર હુમલો કર્યો હતો? મૂળ બીજું કંઈ જ નથી. આજની જનતા, આજની આ જમાનાની આ જનરેશનમાં નેતાઓને માત્ર એમની ટિકિટ સાથે જ લેવા દેવા છે. જ્યાંથી ટિકિટ મળે, આજે આપણે જોયું ને ઘણા બધા લોકો કોંગ્રેસમાં બી અત્યારે જેને ભાજપમાંથી ટિકિટ કપાય છે, કોંગ્રેસમાં આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લઈને લડી રહ્યા છે. ભાવનગરનું પણ લિસ્ટ લાંબુ છે, આમ આદમી પાર્ટીનું, કોંગ્રેસનું ગઈકાલે જે જાહેર કર્યા. અને ભાજપમાં આ વખતે જેટલાની કપાવાની છે એ પણ અંદર ખાને કંઈક તૈયારી કરીને બેઠા છે, એ જ ઉદ્દેશથી. એટલે જોવાનો અને કહેવાનો મતલબ એ છે કે જનતા જેને પોતાના સેવક, પોતાના નેતા, પોતાના પ્રતિનિધિ માને છે અને ચૂંટે છે, એ જનતાને પોતાના પ્રત્યે હવે ઇનસિક્યોરિટી છે કે મારો નેતા જ મારો નથી. આજે હું એને મત આપું છું કોઈ એક પાર્ટીમાંથી, એને ટિકિટ નહીં મળે તો કાલે એ વંડી ઠેકી જવાના છે અને આવા કેટલાય લાઈનમાં ઊભા છે. એટલે મૂળ આ પ્રશ્ન આ આપણા બધા માટે એલાર્મિંગ સિચ્યુએશન છે, આંખ ઉઘાડતા ઉદાહરણો છે. આપણે સમજવાનું છે કે મારે વોટ કરવાનો છે તો કોને કરવાનો છે, અને રાજકીય પાર્ટીઓ પણ થોડું ઘણું ક્યાંક ને ક્યાંક ઉદાહરણ પૂરું પાડવું પડશે. બેન અસુરક્ષિત હતા અને 3 જ કલાકની અંદર એમની એક આંખ ઉઘડી ગઈ. એ વોશિંગ મશીન આપણે જેને કહીએ છીએ એમાં પાછા ધોવાઈ ગયા, પાછી વિચારધારા ફરી ગઈ. હવે એવું કહી દીધું કે આ તો અમારો ઘરનો પ્રશ્ન હતો, ઘર વાપસી. અને વિરોધ પક્ષ વાળો આવીને તમને ભરમાઈ જાય એટલે તો તમે એવા કેવા પ્રતિનિધિ છો કે લોકોની વાતોમાં આવી જાઓ છો, પાછા પાર્ટી એ બદલી નાખો છો. ઘણા લોકો એમ કે આજે કુંવરજીભાઈએ જ્યારે કોંગ્રેસ છોડ્યું કે મેં મારા કાર્યકરોને પૂછીને આ પ્રવેશ કર્યો છે, અથવા ભારતીય જનતા પાર્ટી હું જોડાણો છું. એટલે ભાઈ તમે તમારી પોતાની ચૂંટણી માટે થઈ, તમારી પોતાની ટિકિટ માટે થઈને પાટલી બદલો છો, તમે તમારી સત્તા માટે થઈને પાટલી બદલો છો, તમારે કંઈક મુખ્ય ખુરશીમાં બેસવું છે એટલે પાટલી બદલો છો અને જનતા પાસે ઢોળો છો. બેને બહુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે આયારામ ગયારામનું. ગુજરાતના આયારામ ગયારામ સેજલબેનના સ્વરૂપે આપણને મળી ચૂક્યા છે અને જનતાએ આનાથી સમજી અને કારણ કે હવે બેન જો આજે પાછા આવી ગયા છે 3 કલાકમાં,
ટિકિટ હવે 2 દિવસમાં પાછી જાહેર થઈ જવાની છે તમામ કોર્પોરેશનોની. 11 તારીખ પહેલા, 9 તારીખ, 10 તારીખની આસપાસ જાહેર થઈ જશે. એમાં જો બેનનું નામ આવે તો એ વોર્ડની જનતાએ સમજવાનું છે કે બેન કેટલા એમના વિશ્વાસમાં છે અથવા બેને એમને કેટલા એમના વિશ્વાસમાં લીધા છે. આવું કરી રહ્યા છીએ અત્યારે. સવાલ તો ભારતીય જનતા પાર્ટી ઉપર પણ ઊભો થાય ને. આજે 47મો સ્થાપના દિવસ હતો. જે રાજકીય પક્ષની સામે આટલા ગંભીર આરોપ લગાવ્યા, અચ્છા ચલો આરોપ લગાવ્યા ઠીક છે, ભાજપને જરૂર હશે એટલા માટે ભાજપે કોઈ કાર્યવાહી ન કરી. બાકી ભારતીય જનતા પાર્ટી સામે આવા જેને આરોપ લગાવ્યા છે એમને તો 6 વર્ષ માટે સસ્પેન્ડ જ કરવામાં આવ્યા છે ને. આ તો સેજલબેનના આરોપ તો કેટલા ગંભીર કહેવાય કે ચાલુ કોર્પોરેટરને એવું કહી રહ્યા હતા કે હું ખુદ અસુરક્ષિત હતી એમ મહિલા તરીકે. આમાં એવું છે, ભારતની અત્યારે હડ્ડી કારણ કે આ વખતે ભાજપ ક્યાંય કશું બોલી શકે એવી પરિસ્થિતિમાં નથી. આ તો હિન્દુત્વના નામે આપણે વાત કરીએ, હિન્દુત્વના નામે પથરા એમને તરફવાના છે. બાકી રોડ ઉપર વરસાદમાં પાણી ભરાઈ જવા, રોડ ભાવનગરથી જો મિત્રો આપણે થોડો રિપોર્ટ આપે, ભાવનગરમાં તુવેરના રોડ તમે ત્યાંથી મુસાફરી બરાબર છે, નવો હાઈવે બનાવ્યો છે અમદાવાદથી ભાવનગરનો, પણ સિટીની પરિસ્થિતિ તો ખરાબ જ છે. એટલે વરસાદી પાણીની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા, દબાણની સમસ્યા, ગટરના પાણી ઉભરાઈ જવાની સમસ્યા, પીવાના પાણી નહીં મળવાની સમસ્યા. એટલે પાયાની સુવિધા ભારતીય જનતા પાર્ટી ક્યાંય છેલ્લા 5 વર્ષમાં સારી રીતે આપી શક્યું નથી. એટલે કશું બોલી શકે એમ જ નથી. ભાજપની અડ્ડી ત્યાં ફસાણી છે. નહીતર તો આ સેજલબેન જેવા અનેકને સસ્પેન્ડ કરવા પડે એવી પરિસ્થિતિ. પણ અત્યારે જો કરે તો એક માસમાં વિરોધ ઊભો થાય, પોતાના કાર્યકરોમાં પણ એક નારાજગીનો સૂર આવે અને એક નારાજ કાર્યકરો ક્યાંક એમને ચૂંટણીમાં નુકસાન કરે. એટલે ભાજપ પણ અત્યારે ક્યાંક ભીનું સંકેલી લેવાના મૂડમાં છે. કશું કોઈ એક્શન લેવાની નથી. અને આ જ રીતે હવે પાછી ચૂંટણી જાહેર થશે એટલે બીજા કોઈ નવા એવા મુદ્દા લઈ આવશે કે પહેલા આ હતું ને અહીંયા દબાણ 80-20નું દબાણ હતું, 90-10નું દબાણ હતું. 90-10 એટલે સમજી લેજો મારા શબ્દો, 90-10નું દબાણ હતું, 80-20નું દબાણ હતું. એટલે સીધું હિન્દુ મુસ્લિમ પર ત્રાટકશે અને મતો લઈ લેશે અને પછી પાછા 5 વર્ષ પાર્ટી ખોવાઈ જશે, લોકો ખોવાઈ જશે. વળી પાછા 5 વર્ષે મામા બનાવવા આવી જશે ગંગાના ઘાટ ઉપર કે મામા કપડાં ક્યાં છે મારા, તો કે ભાણો લઈ ગયો એમ મામા બનાવવા આવી જશે. આ બહુ જ છેલ્લા 10 વર્ષમાં 15 વર્ષની આ રાજનીતિ આપણે બહુ જ નજીકથી જોઈ છે કે રાજનીતિને અને જનતાને કોઈ લેવા દેવા જ નથી. 180 ડિગ્રીના બંને જણા ડિફરન્સ છે. એક ધરી ઉપર જનતા છે, બીજી ધરી ઉપર રાજકીય પાર્ટીઓ છે. માત્ર એમને સત્તા મેળવવી છે. સત્તા પર આવ્યા પછી હું કોણ તું કોણ, જેમ આયા રામ ગયા રામ એમ હું કોણ ને તું કોણ. એટલે ભાજપ પણ અત્યારે કોઈ કાર્યકરો વિરુદ્ધ કોઈ પણ પ્રકારના એક્શન લેવાના મૂડમાં એટલે નથી કારણ કે આ વખતે કાર્યકરો વગર એમને ચાલે એવું નથી. આ કાર્યકરોને જે દોડાવે છે, જો કાર્યકર બૂથે જઈ સોસાયટીએ જઈ અને મત ભેગા નહીં કરી શકે તો ક્યાંય બોલી શકે એવી પરિસ્થિતિ નથી. અમે ડિબેટો કરીએ છીએ ને અમને તો ખ્યાલ છે કે ભાજપના પ્રવક્તા પાસે કોઈ મુદ્દા જ નથી બોલવાના કારણ કે નથી એમણે પાયાની સુવિધા પૂરી પાડી. 5 વર્ષમાં આપણે બધા જ સમસ્યાઓનો સામનો કર્યો છે. આ તો ભાવનગર હજી થોડુંક આબાદ બચ્યું છે, બાકી રાજકોટના TRP કાંડ, બરોડાના હરણી કાંડ, અમદાવાદના ઘણા ગોતાની આગ લાગવાની ઘટનાથી માંડી એટલા બધા કાંડ થયા છે, મોરબીનો ઝૂલતો પુલ, આ બધામાં એટલે કાયદેસર આ જેને કે સરેઆમ અત્યાચાર જ થયા છે લોકો ઉપર. અત્યાચાર છે ક્યાંય કશું બાકી જ નથી રાખ્યું વ્યવસ્થા આપવામાં. એટલે એટલી બધી ગેપ છે. એ મુદ્દા આધારિત રાજનીતિ થઈ શકે એવી નથી. એટલે જેમ બેન કહે છે એમ અસુરક્ષિત ટિકિટો માટે છે. કારણ કે બીજું હજી પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા હિન્દુત્વના રંગે રંગાયેલી છે, મુદ્દા આધારિત રાજનીતિમાં માનતી નથી અને એટલા માટે વોટિંગ પણ હિન્દુત્વના આધારે થાય છે. એટલે લોકોને એવું છે કે ભાજપમાંથી મત એટલે જીતી અને આપણે બેસી જઈએ. કારણ કે આ વખત તો બેનની બીજી ટર્મ હશે તો પાછું ક્યાંક ને ક્યાંક ચેરમેન, મેયર, જો ટર્મ કોની આવે છે, સ્ટેન્ડિંગ ચેરમેન, એના મેમ્બર બધાના પાછા અંદર ભાગ હોય. 10 જણની સમિતિમાં ટકા ભાગ હોય બધાનો. એ બધામાં મેળવવામાં આપણા બેન લાઈનમાં લાગી જશે. જી ભાવનગરની સ્થિતિ સમજીએ કે કેમ આ પ્રકારની સ્થિતિ ભાવનગરમાં થઈ અને વિકાસની વાત એ પહેલાં આ સેજલબેન સાથે જ્યારે સેજલબેન ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો ને એટલા માટે મને એવું થયું કે આજે ભાજપનો 47મો સ્થાપના દિવસ છે, વિચારધારાની વાત ભાજપ કરે છે, ભાજપ વિકાસની વાતો કરે છે, તો સેજલબેન સાથે એવું તો શું થયું? એટલે મારા રિપોર્ટરે તો વાતચીત કરી પણ મેં પણ ટેલિફોનિક વાતચીત કરી એમની સાથે કે બેન એવું તો શું થયું કે તમારું અંદરથી
એ વશીકરણ ને બધું નીકળી ગયું, કોંગ્રેસે કરેલું હોય તો ભાજપે વશીકરણ પાછું ખેંચી લીધું. એકવાર એ ટેલિફોનિક વાતચીત જે થઈને સાંભળીએ. તો આપણી સાથે વાતચીત કરવા માટે ભાવનગરથી મહિલા આગેવાન છે ભારતીય જનતા પાર્ટીમાં પહેલા હતા, ત્યારબાદ 2 કલાક પૂર્વે જ કોંગ્રેસમાં જોડાયા હતા અને ફરી એકવાર ભાજપમાં જોડાયા છે. સેજલબેન આપણી સાથે છે, સીધી વાત તેમની સાથે કરીએ. સેજલબેન, એવું તો શું થયું કે અચાનક 2 કલાક પહેલા કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, 2 કલાકમાં ફરી એક વખત ભાજપમાં જોડાયા? હું મારા પરિવારમાં પાછી આવી ગઈ. ભારતીય જનતા પાર્ટી મારી પરિવાર છે અને મારી ભૂલ સમજાઈ ગઈ એમાં હું પાછી આવી. હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. સેજલબેન, તમે 5 વર્ષ સુધી ચૂંટાયેલા પ્રતિનિધિ રહ્યા, તમને કોઈ ભરમાઈ જાય એ વાતમાં કેટલું તથ્ય? માણસ છે ભરમાવી જાય નહીં, એટલે એવું તો શું તમને કીધું હતું કોંગ્રેસે? એવું કોઈ તમને ઓફર કરી હતી કે તમે જિલ્લા પંચાયતના તમને પ્રમુખ બનાવવામાં આવશે અથવા તમને મેયર બનાવવામાં આવશે, તમે અમારી સાથે ચૂંટાઈ જાવ, જો ભાવનગરની અંદર આવે તો? એવું કોઈ તમને ભરમાવવામાં આવ્યા હતા? ના, એવું નતું. હવે અમને પાર્ટીએ આગળ કોંગ્રેસના આગેવાનો બોલાવીને થોડુંક કોઈ રીતે ભરમાવામાં આવી હતી કે આ પાર્ટી આવી રીતે છે, આમ છે એમ. અચ્છા, શું નિવેદન આપવું હતું એ પણ તમને કોંગ્રેસ પાર્ટીએ કીધું હતું? હા. તમે જે નિવેદન આપ્યું કે મહિલાઓ અસુરક્ષિત છે, એ કોંગ્રેસે તમને કીધું હતું કે તમે તમારી જાતે બોલ્યા હતા? ના, કોંગ્રેસના આગેવાનોએ. અચ્છા, અને કોંગ્રેસના આગેવાનોએ કીધું એટલે તમે નિવેદન આપી દીધું? હા. તો હવે તમે તમારી ભૂલની અહેસાસ થઈ છે, તમે પાછા પાર્ટીમાં જોડાના છો, તો 2 કલાકની અંદર કેવો એવો અહેસાસ થઈ ગયો? મેં થોડોક વિચાર કરીને પછી મારી ભૂલ સમજાઈ ગઈ મને. અચ્છા, તો જયારે તમે પાર્ટીમાં જોડાના કોંગ્રેસમાં ત્યારે તમે કોઈ વિચાર નતો કર્યો? ના, ત્યારે મને વિચાર નતો આવ્યો, પણ થોડોક સમય માટે લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. હા. પછી ભાજપે તમને કોઈ ટિકિટની ઓફર કરી કે શું કર્યું, કે ફરી એકવાર તમને ત્યાં ટિકિટ આપવામાં જ આવશે એમ? ના, એવું કશું મને ઓફર નથી કર્યું. હું મારી રીતે જ આવી છું. અચ્છા, તમે એક આરોપ લગાવ્યો હતો કોંગ્રેસમાં જોડાયા ત્યારે કે તમારી ઉપર બુટલેગરોએ હુમલો કર્યો હતો, આ વાત સાચી છે ખોટી છે? ના, એ બુટલેગર હુમલાનો અમારા પરિવારનો થોડીક ગેરસમજણ હતી ને માથાકૂટ હતી. અચ્છા, તો તમે ભાજપ સામે આટલા ગંભીર આરોપ લગાવ્યા, તેમ છતાંય પક્ષે તમને આવકાર્યા? હા, એમને વિશ્વાસ એમને થયું કે એમની ભૂલ હશે અને મને આવકારી લીધી. અચ્છા, તો પક્ષ આ પ્રકારની કોઈ ભૂલ કરે અને આ આવકારે તો વાંધો નથી? એમને એકવાર મને ફરીથી એકવાર મોકો આપ્યો. અચ્છા, કે હવે આ પ્રકારની ભૂલ નહીં થાય એમ? હા. લાભુભાઈ, ભાવનગરના મહિલા ચાલુ કોર્પોરેટર હતા, આ પ્રકારની વાત કરે, ભાવનગરની જનતા એમના ઉપર શું ભરોસો કરશે? સ્થિતિ શું છે અત્યારે ભાવનગરની અંદર? રોડ, રસ્તા, પાણી અને ગટર, પ્રાથમિક સુવિધાની ભાવનગરની વાત કરીએ, સ્થિતિ શું અત્યારે? ભાવનગરની સ્થિતિ રસ્તાની દ્રષ્ટિએ ખૂબ ખરાબ છે. અધૂરા કામ પડ્યા છે અને કામ ધીમી ગતિએ બહુ ચાલે છે. કામ ટાઈમ લિમિટમાં પૂરા ન થાય, વારંવાર ટાઈમ વધારી આપવામાં આવે છે. ક્યારેય એની પર પેનલ્ટી કે દંડ વસૂલવામાં નથી આવતો. એટલે કોન્ટ્રાક્ટરોને જ્યારે સમય મળે ત્યારે કામ કરી શકે એવી સરસ મજાની સુવિધા ભાવનગર કોર્પોરેશન આપે છે. અને બેને હમણે કીધું કે મારા પરિવાર જેવું ભાજપ છે, પરિવાર છે. જો ભાજપ એનો પરિવાર હોય તો પરિવારમાં સુરક્ષિત નહોતા, આ પ્રશ્ન ઉભો થાય છે. બીજી વાત, પરિવારમાં એને સમજણ આવી એટલે પરિવારમાં જો એ સલામતી નહોતા અને પરિવારમાં પાછા આવ્યા તો પરિવારમાં સલામતી ન હોય તો પરિવારમાં રહેવાથી એને નુકસાન નહીં જાય. બીજી વાત, વારંવાર આવા નિર્ણયો કરે ત્યારે એમાં ચૂંટણી ઉપર ટિકિટના સમયે ત્યારે લોકો એની પર ભરોસો કેમ કરી શકે? હું રાજનીતિને આટલી બધી હીન કક્ષાએ લઈ જવાનો પ્રયાસ છે કે લોકો વિશ્વાસ જ એક પણ ઉમેદવાર ઉપર વિશ્વાસ કરતા 7 વખત વિચારે. કારણ કે આ બેને જે કામ કર્યું છે, કદાચ આવું 2 કલાકનું રાજનીતિ કે 2 કલાક માટે ખેસ પહેરવાની ઘટના બહુ ઓછી બનતી હોય છે, પરંતુ અત્યારે પક્ષ પલટો એ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. અને જ્યારે પક્ષ પલટો કરે ત્યારે અથવા એક પક્ષ છોડે ત્યારે એનું એક જ કામ, એને ઉપરથી ગાઈડ કરવામાં આવે ગમે એમ હોય, પોતાની પાર્ટીની ઘોર ખોદવા સિવાય કઈ કામ કરે નહીં. એટલે પરિસ્થિતિ અત્યારે એવી છે, પ્રજા જાણે છે, પ્રજાને મૂર્ખ બનાવવા માટેની સ્ક્રિપ્ટો બધી તૈયાર થાય છે અને એના આધારે જ બધા નિવેદનો અપાય છે. પણ આખરે એની રાજનીતિ શૂન્ય થઈ જાય છે અને એને કદાચ જો પાર્ટી ફરી વિશ્વાસ મૂકે તો હું તો એમ માનું છું
કે પરિવારમાં સલામત ન હોય એવાને ટિકિટ આપીને કરવું શું? બિલકુલ. પ્રશાંતભાઈ, છેલ્લો સવાલ. જે રીતના એ ચૂંટણીઓ આવે એટલે નેતાઓ અને પાર્ટીઓએ મેનિફેસ્ટો બનાવતી હોય છે, વાયદાઓ આપતી હોય છે, 5 વર્ષ પછી જ્યારે જ વિસ્તારમાં જાય ત્યારે અનેક સમસ્યા હોય છે, ત્યારે ફરીથી વાયદાઓ આપવામાં આવતા હોય. અને જે રીતના એ 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આ પ્રશ્ન ખૂબ ગંભીર છે, કેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જે શહેરો છે તેને માત્ર એક આપણે કોઈ જગ્યાએ ફ્લેટ લેવા જઈને એક સેમ્પલ હાઉસ તૈયાર કરેલું હોય કે આ ટાઈપના ફ્લેટ બધા બનશે અને એ જ રીતના આખા ગુજરાતની અંદર આ ફ્લેટ બનાવવામાં આવશે, એ વાત તમે સમજી લો. પણ એ માત્ર એ સેમ્પલ હાઉસ બતાવીને શું જનતા પાસેથી મત એ કેટલો સમય સુધી લાવશે? કેમ કે આમ જાઓ છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર, ત્યાં હજી એમ્બ્યુલન્સ પહોંચે તેવા રોડ રસ્તાઓ નથી. નળ સે જળ યોજના એ લાગુ કરી દીધી 100%, પણ માત્ર એ નળ છે, ત્યાં નળની અંદર પાણી નથી આવતું. આમ જાઓ જેતપુર જુનાગઢ બાજુ તો ત્યાં ઇકોઝોનનો પ્રશ્ન, આમ અમરેલી બાજુ જાઓ તો ત્યાં સિંહ અને વન વિભાગનો ત્રાસ, અને આમ જેતપુર બાજુ જાઓ તો એ કેમિકલ માફિયાઓનો ત્રાસ, સુરેન્દ્રનગરમાં જાઓ તો ખનિજ માફિયાઓનો ત્રાસ. આ તમામ વસ્તુઓ એ માત્ર શું 1-2 બનાવેલા મોડેલ ઉપર કેટલો સમય સુધી ચાલી શકે સરકાર? ખૂબ ઉત્તમ ઉદાહરણ, ઉત્તમ મુદ્દાઓ આપે મૂક્યા અને કાયદેસર આ ગુજરાતની જનતાને તમે ક્યાંક ને ક્યાંક આંખ ઉઘાડી રહ્યા છો. હવે આ તો કેવું છે, જનતાએ બી એવું નથી કહેતા કે વોટ કોને આપવો કોને નહીં આપવો, એ એમણે નક્કી કરવાનું છે. પણ છેલ્લા 30 વર્ષમાં તમે જે બોલ્યા ને સેમ્પલ હાઉસ, એ બહુ સરસ શબ્દ વાપર્યો સેમ્પલ હાઉસનો. હું એવું કહું છું કે છેલ્લા 30 વર્ષથી 15 વર્ષથી એક કોર્પોરેશનમાં ભાજપની સત્તા છે. એમણે એક જ કામ કર્યું છે, ટીપીઓ ખૂબ પાડી, બિલ્ડરોના શરણે બધા સિટી મૂકી દીધા કે તમને મન ફાવે એવી બિલ્ડિંગો બનાવો, મન ફાવે એવા ફ્લેટો બનાવો અને વેચો ખૂબ, અને તમે કયો ત્યાં અમે તમને ટીપી પાડી આપીએ. પછી એ ટીપીમાં રોડ આગળ જતા ડ્રેનેજનું પ્રોવિઝન હોય કે ના હોય, ત્યાં વરસાદી પાણીનો નિકાલ હોય કે ના હોય, ત્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચે કે ના પહોંચે, સ્ટ્રીટ લાઇટ પહોંચે કે ના પહોંચે, એ અમારો પ્રશ્ન નથી. તમે તારે મન ફાવે એવી ટીપી પાડી, મન ફાવે એવી બિલ્ડિંગો બનાવો અને ખૂબ મોંઘા ભાવે વેચો. મોંઘા ભાવે, કારણ કે રિયલ એસ્ટેટમાં સારી યુનિટી હોય એટલે ખૂબ મોંઘા ભાવે વેચો. અમે જનતાને તમારા હવાલે કરીએ છીએ અને અમે તમારા શરણે આવી રહ્યા છે. તમે ફંડ આપજો, અમારી બિલ્ડિંગો સારી બનાવીશું કમલમની, અને એમાં અમે ખૂબ અમારો વિકાસ કરીશું, આર્થિક વિકાસ કરીશું, અમારો કાર્યકર ભૂખે ન રહે. આ આખી એક નીતિ છેલ્લા 15-20 વર્ષમાં રાજ્યમાં અને શહેર કક્ષાએ જોવા મળી છે. અર્બનાઇઝેશન વધ્યું. તમે જુઓ તો તળાવો બનાવે મોટા મોટા, ક્યાંક ને ક્યાંક રિવરફ્રન્ટની વાતો કરે. કોઈ એક નાનકડું જેમ કે જુનાગઢ ભાવનગર જેવું શહેર હોય, ભાવનગરમાં તો રિવરફ્રન્ટ જેવું કંઈ છે નહીં, પણ એક્સટેન્ડ થોડું કરી અને બિલ્ડિંગો બની ગઈ છે. મૂળ વાત એ છે કે અત્યારની, એટલે તમે જે બધા મુદ્દા આપ્યા એ સેમ્પલ હાઉસ બનાવી અને પછી આંજી નાખવાના, અને એ અંજાયેલા ચશ્મામાં જનતા 5-10 વર્ષ કાઢી નાખે છે. પછી આંખ ઉઘડે ત્યારે થોડું મોડું થઈ ગયું હોય છે. અને આ બધાથી વિશેષ હું તો જે કહું છું એ કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ચાલતી સત્તામાં અહીંની જનતા જે બેને કીધું ને, હું બેન સાથે એક વાતમાં બહુ સમજ છું કે બેન અસુરક્ષિત હતા. કેમ? કારણ કે ગુજરાતની જનતાને એક જ બીક છે કે આ ગુજરાતમાં વસતા 12-13% મુસ્લિમો અમારા ઘરમાં આવીને અમને મારી ના નાખે. એના માટે અત્યારની સરકાર, ભલે ઘરમાં પાણી નહીં આવે ચાલશે, બાટલા મગાવીશું, ટેન્કર મગાવી લઈશું, પણ આ 12-13% મુસ્લિમો અમારા ઘરમાં આવીને અમને મારવા ના જોઈએ. એ જે સરકાર એક બાંહેધરી આપે છે ને, એટલે અમને મત, પેલા અમને મત નહીં. આની ઉપર આખી રાજનીતિ છે, બીજી કોઈ વાત જ નથી આમાં. બીજું કંઈ હોય, તમે જો સોશિયલ મીડિયા ઉપર જે લોકો પોતાના વિસ્તારના પ્રશ્નો મૂકે છે, સોશિયલ મીડિયા ઉપર અત્યારની સરકારનો જે વિરોધ ચાલે છે, એ જોયા પછી 24 કલાક સરકાર ના ટકવી જોઈએ આમ જોવા જાવ તો. પણ મતના કોથળા જેથી ખુલે, આ બેન જે વોર્ડમાંથી આવે છે, વોર્ડનો નંબર લખી લો, એ વોર્ડનું ગઈ વખતનું પરિણામ જોઈ લો અને આ વખતનું પરિણામ પણ. બેનને 28 એપ્રિલે રંગે ચંગે હાર ચોરા થતા હશે અને બેન જીપમાં, ખુલ્લી જીપમાં આમ કરીને નીકળ્યા છે. મારી આમે ધ્યાન આમ જોઈ લેજો, બેન આમ નીકળશે. 28 એપ્રિલે ભાવનગર કોર્પોરેશનનું પરિણામ આવે એટલે બેન દેખાતા નહીં એટલા હાર પહેરેલા હશે, ગલાલ કરેલા હશે, બેનનો કલર નહીં દેખાતો એટલા ગુલાલ હશે. કારણ કે એમને રાજનીતિ બીજી કક્ષાની કરવાની છે. એમને એમના 5 વર્ષના કરેલા કામ પર કશું બોલવાનું જ નથી. એમની પોતાની પાસે જો કોઈ બોલવા લાયક હોત તો આજે કોંગ્રેસની જગ્યાએ બેન અપક્ષમાં ઉભા રહી ગયા હોત કે બસ મેં 5 વર્ષ આ કામ કર્યા છે, હું જનતાની વચ્ચે છું, જનતાને ભેગી લઈને ચાલી છું, આટલા પ્રશ્નોનું મેં નિરાકરણ કર્યું છે અને એટલા માટે મારી જનતા હું જ્યાં ઊભી રહીશ
અપક્ષ કોંગ્રેસ બીજું ત્રીજું મને મારી જનતા વોટ આપશે તો બેન અપક્ષમાં ઉભા રહ્યા હોય. પણ મૂળ ખબર છે એમને કે ચૂંટાવાનું ભાજપમાંથી છે. બની શકે કે ભાજપને ધમકી આપવા ગયા હોય કે મને ટિકિટ આપો નહીં તો હું આ બાજુ જાઉં છું અને હું વોટ તોડીશ. એટલે આ ક્યાંક ને ક્યાંક આ રીતે આખી એમણે રાજનીતિ ઊભી કરી છે. અને મેં કીધું એમ હું તો એમનો આયારામ ગયારામ મને ગુજરાતમાં પહેલી વાર મળી ગયા છે. આની પહેલા એક હતા આપણા એક સંસદ સભ્ય બી છે સુરેન્દ્રનગરના જે હતા એ ક્યારે કયા પક્ષમાં હોય. હું 2018થી વિશ્લેષકમાં છું 19થી અને એ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ ક્યાંક ને ક્યાંક અમારે 2 મિનિટ આમ વિચાર કરવો પડે કે અલા અત્યારે સોમાભાઈ કયા પક્ષમાં છે, એ કયા આપણે બોલવું હોય તો વિચાર કરવો પડે ભાજપમાં છે કોંગ્રેસમાં છે, કારણ કે ક્યારે કયા પક્ષમાં કઈ ખબર જ ના હોય. અત્યારે ક્યાં છે તમને મને ખબર નથી. 2 મિનિટ આપણે એને શોધવા પડે. એમ આખી રાજનીતિની ભાષા બદલાઈ ગઈ છે. લોકો પોતાના રાજનીતિના સ્વાર્થમાં એટલા ગળા ડૂબ છે. બીજું આ લોકોને જનતા સાથે કોઈ લેવા દેવા નથી ચૂંટાયા પછી, કારણ કે એમને ખબર છે કે અમારે તો મોદી સાહેબ કરે જે કરે છે, અમારે કમળના નામે મોદી સાહેબના નામે જીતવાનું છે. અમારી કોઈ બીજી હેસિયત નથી કે અમે લોકોની વચ્ચે, નહીતર આ કોરોના ગયો એ પછી આપણે 5 વર્ષની બીજી બધી સમસ્યા જે જોઈ એમાં ક્યાં હતા આ લોકો. અને ઘણી જગ્યાએ બોર્ડ મારેલા હોય છે. કોર્પોરેટરોએ અમારા કોર્પોરેટર ખોવાયા છે, ભાજપના કાર્યકરોએ અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં, કોંગ્રેસના કાર્યકરોએ અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. તેમ છતાં એ જ સોસાયટીનું બૂથ ખોલો, 1000નું બૂથ હોય, એક ઈવીએમ ખોલો તો 1000માંથી 870 ભાજપને, 120 બચ્યા હોય, 130 એમાંથી 70 કોંગ્રેસને ગયા હોય, બાકીના થોડા પેલા ગયા હોય, વોટ ગણ્યા ગણતરીમાં ના લીધા હોય, ફેલ ગયા હોય. એટલે આવી પરિસ્થિતિ છે. આપણે તો શું છે બોલી અને જનતા સુધી દૂધનું દૂધ પાણીનું પાણી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બાકી જનતા જાણે ને રામ ભરોસે જાણે. બિલકુલ. તમે કંઈક કહેવા માંગતા હતા લાભુભાઈ, છેલ્લી પ્રતિક્રિયા, શોર્ટમાં સમયનો અભાવ છે. ક્રાઇટેરિયા અત્યારે ટિકિટનો એવો છે, જેને ઊંચી આંગળી કરવાની આદત હોય ને ટિકિટ આપવાની, જેને ખબર પડતી હોય ને ટિકિટ નહીં આપવાની. એટલા માટે પહેલા પૂછે તમે કોઈ પદ કે હોદ્દો ભોગવો છે મોટો તો તમને ટિકિટ મળશે. આ સામાન્ય હોદ્દેદારને નથી આપવાની. એનો અર્થ તાલીમ પામેલા હોય, ભ્રષ્ટાચાર કરવાની ટ્રેનિંગ લીધેલી હોય, આવા જ માણસોને ટિકિટ આપવાની છે, જેથી કરીને એ મૂંગા ખાઈ શકે, દેકારો ન કરે. બિલકુલ. પ્રશાંતભાઈ અને લાભુભાઈ બંને જોડાયા બદલ આભાર આપનો. તો જેમ પ્રશાંતભાઈએ કહ્યું કે ગુજરાતની રાજનીતિની અંદર ખૂબ ઓછા વખતે આયારામ ગયારામની રાજનીતિ જોવા મળે છે. એક એમને વર્ષો પહેલાંની વાત કરી કે જ્યારે ભાજપની સ્થાપના નહોતી થઈ, અને એક ઉદાહરણ આજનું આપ્યું, જો કે એમને સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદનું પણ ઉદાહરણ આપ્યું. આ 2-3 ઘટનાઓ એવી છે કે જે રાજનીતિની અંદર આયારામ ગયારામની વાત છે. કોણ ક્યારે કયા પક્ષની અંદર હોય, પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે, નહીં કે પોતાના મત વિસ્તારના લોકોની વાત કરવા માટે, નહીં કે પોતાના મત વિસ્તારના લોકોનો વિકાસ કરવા માટે. બેન જ્યારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે પોતાની જ વાત કરી કે હું અસુરક્ષિત હતી, ભાજપમાં ગયા ત્યારે પણ પોતાની જ વાત કરી કે મને મારી ભૂલનો અહેસાસ થયો. જનતા ક્યાં છે શું છે બેનને કોઈ લેવા દેવા જ નથી, માત્ર ને માત્ર પોતાની ક્યાં વિકાસ થાય છે બસ એ વાત છે. એટલે બિલકુલ કે જે રીતના એ રાજનીતિનું સ્તર આટલું નીચું જતું રહ્યું છે, હજી આવનાર દિવસોમાં પણ રાજનીતિ કેવા પ્રકારની થશે એનો કોઈ કલ્પના નથી કરી શકવાનું. કેમ કે પેલા લોકો એ રાજનીતિમાં આવતા હતા તો કંઈ વિઝન સાથે આવતા હતા, લોકોની સેવા કરવા માટે આવતા હતા, કંઈક બદલવા માટે આવતા હતા, ક્યાંક સુધારો કરાવવા માટે આવતા હતા. પણ હવે માત્ર એ બધું જ એક નામનું રહી ચૂક્યું છે. માત્ર એ આ શબ્દો છે માઇકમાં બોલવાના, સ્ટેજના ભાષણના શબ્દો થઈ ગયા છે. અને અંદર ખાને આ જ રીતની રાજનીતિઓ ચાલતી હોય છે. અને જ્યારે આ ફરીથી એક એવું ઉદાહરણ સામે આવ્યું, એટલે આમાં માત્ર નેતાઓ જવાબદાર નથી, એટલી જ જવાબદાર જનતા પણ છે. આ જ નેતા જ્યારે ફરીથી એ કોઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે ત્યારે આ જ જનતા તેને ખોબલે ને ધોબલે મત આપી અને પોતાના વિસ્તારમાં હારતોરા કરી અને ખંભે ચડાવશે. પછી કહેશે અમારા વિસ્તારના કામ નથી થતા. કેમ કે જનતા પાસે 5 વર્ષમાં એકવાર મોકો મળે છે કે એમનો પ્રતિનિધિત્વ ચૂંટવાનો. અને ત્યારે તમે પછી વાત કરો છો કે સરકાર આવી સરકાર તેવી, અમારો પ્રતિનિધિ આવો, પણ અંતે તો જવાબદાર એ જનતા છે. કેમ કે જનતાએ ચૂંટીને મોકલેલા છે. એ તેમની સાથે એ કદાચ પાર્ટીમાં તેમને કોઈ લઈ ગયું હશે, પણ ચૂંટીને તો જનતા મોકલે છે. એટલા માટે સૌથી પહેલી જવાબદાર આવા લોકો માટે જનતા છે. જોવાનું રહેશે કે હવે જનતા આવા જે પણ વિસ્તારોની અંદર એ કોઈ ગેરકાયદેસર ધંધા સાથે જોડાયેલા હોય, ભ્રષ્ટાચાર કરેલા હોય, કોઈ એવા ગંભીર આરોપીઓ હોય, એ તમામ જે આ વખતે ચૂંટણીઓ લડી રહ્યા છે, ચાહે કોઈ પણ પક્ષ હોય, આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય,
આવા તમામ લોકોને જો જનતા જવાબ આપશે તો કદાચ આવી ઘટનાઓ એ બનતી અટકશે. ને આ જે ઘટના બની છે આયારામ ગયારામની ભાવનગરની અંદર, આ ઘટનાને તમે કઈ રીતના જોવો છો અને સાથે સાથે આ રાજનીતિનું આ સ્તર એટલું નીચે જઈ રહ્યું છે તેની પાછળનું એ મુખ્ય કારણ શું હોઈ શકે? જો જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.